આની અંદર 950 સીસી છે. પેલા ગેર 110 જાય 2.5 સેકન્ડમાં. પેલા ગેરમાં 110 જાય. અરે હોય ની હું વાત કરો. હર્ષલભાઈ ની બાઇક ની કિંમત છે. હર્ષલભાઈ આ કેટલાની આવી છે? આ કોરી ગાડી 13 લાખ ની, આ બધું થઈને 15 લાખ. 10-15 દિવસ રહેતા, પણ હવે થોડોક મારો ભાઈ મોટો થઈ ગયો, હવે એને ઘેર પર નથી રહેતો. શું બનાવે છે અત્યારે? અત્યારે છે ને ભાઈ વઘારેલી રોટલી બનાવે છે. આરે સુપર બાઇક લેવાની. સુપર બાઇક નથી લેવી, તો સુપર વાઇફ લઈ લે ને એટલે બધું આવી ગયું. સ્ટુડિયોમાં પહોંચી ગયા છે ને અમારી લાસા અને સગુણા બે બેનો અત્યારે તૈયાર થાય છે. હવે અમારા મોટા બેન નો વારો આવ્યો છે. ઓલીન જો આમ હરખ માતો નથી. કેદી ની કેદી પપ્પા કેદી ફોટા પડાવવા જાવ, કેદી ફોટા પડાવવા. હવે ગાંડી ગીરના હાવજ નો સેશન આવ્યું, જોઈ લે. ગાંડી ગીર નો હાવજ હો, કાયદેસર નો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અને યુટ્યુબરની લાઈફ કેવી હોય છે તમને બતાવું. જય દ્વારકાધીશ બેન. બેન અહીંયા એકલા જો આવ્યા છે મેડી ઉપર, અને આ ખૂણામાં બેઠા. ક્યાં બેઠા? ખૂણામાં બેઠા. અને શું કરી રહ્યા છે અત્યારે? છેલ્લી કેટલી 1 કલાકથી બેન મહેનત કરી રહ્યા છે. આમાં જો વોઇસ ઓવર કરે છે, આ મિની બ્લોગ આવે ને એ બનાવે છે. કેવડી મહેનત લાગતી હોય. હવે એ ટૂંકમાં છે ને 10 મિનિટનો વિડીયો છે, એમાંથી 1 મિનિટનો બનાવવાનો છે, ને 1 મિનિટમાં વોઇસ ઓવર આપવાનું છે. વોઇસ ઓવર આપવું ને ભાઈ સૌથી અઘરો કેસ હોય. ચાલો બેન, તો ચા ને થઈ ગયો, પછી આવો નીચે, ફટાફટ આવજો. હો, જય દ્વારકાધીશ ડાયરા ને હર્ષલભાઈ, જક્ષભાઈ. આ હોય છે બ્લોગરોની લાઈફ. તમે જો આ બધા ખાલી મેસેજ, તમને એમ થાય કે મેસેજ ટાઈપ કરતા. ના 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 ના, આ લોકો બધા એડિટિંગ કરે છે. અને ભાઈ એડિટિંગમાં બહુ વાર લાગે. હિરલબેન તો હિરલબેન તો ઉપર ચડી ગયા. હા, 3જા માળે ચડ્યા એમ. અને જેક્સભાઈ આપણે શું કરી રહ્યા છે? બધા ડેટા ડિલીટ કરવું જોઈએ. હા, કારણ કે રાઈડમાં જવું તો થોડુંક ઓલું થાય. અમારે નીકળવાનું હતું 7 વાગે, પણ 7:30 થી 8 તો અહીંયા જ થઈ ગયા. એટલે થોડાક આપણે લેટ થયા છે. હર્ષલભાઈ, તો શું કઈ કેવી મજા આવી તમને અહીંયા ભાઈ? અરે મોજ એટલે તમને તો મોજ જ આવે દર વખતે. ફાઇનલ સાચું બોલો કે પછી ખાલી વખાણ કરો પડતા? ત્યાં તો વારે વારે આવતા હોય. આ છે ને ભાઈ રાઈટ પોઈન્ટ, મેઇન પોઈન્ટ. અને જેક્સભાઈ આપણે છે ને 10-15 દિવસ રહેતા, પણ હવે થોડોક મારો ભાઈ મોટો થઈ ગયો, હવે એને ઘેર પર નથી રહેતો. હા, એ એક મેઇન. હમણાં જે ટાઈમે ઘરે ગયા હતા, હમણાં છેલ્લે લાસ્ટ ટાઈમે ઘરે ગયા હતા, એનો મમ્મી ક્યાંક ક્યાંક જોયેલો છે. મેં કીધું તમારો જ છોકરો છે. હવે આનું કઈ નહીં, આના લગ્ન થઈ જાય ને તો જ આ ઘેર ટકે, બાકી આ ન ટકે. એટલે તમારે આ એની છેલ્લી ટ્રીપ છે, એના મેરેજ થઈ જાય ને એટલે પછી આપણે એનું શું કહે કે ચોરીના 4 ફેરા ફેરવી દેવાના છે. રેડી કે મારા કલે છે? હે, કઈ વાંધો નહીં ભાઈ. તો હવે છે ને મુકેશભાઈ, જરાક કમેન્ટ કરીને કહેજો ક્યારે લગ્ન દેવાના છે ને એ, કારણ કે હમણાં ટૂંક સમયમાં આવું છું. રેડી? તો આવું ને. કેટલા દિવસની? 15 દિવસની ટ્રીપ રહે હર્ષલભાઈ? 15-20 દિવસની ટ્રીપ છે, પછી 5 દિવસ ઘરે પછી પાછું આવશું 2 મહિના માટે. તો 15-20 દિવસમાં આવો, પછી હું પાછો આવું રાઉન્ડમાં. રેડી? ચાલો, તો હવે નાસ્તો કરવો છે ને? તો હવે અંદર પૂછ. એ ભાઈ इसको समझ नहीं यार. આ એમ કે એમનું કાઢી મૂકશે લેને ક્યો યાર હર્ષલભાઈ, એવું બને જ નહીં. 15 દી પછી ડાયરેક્ટ આમ કરીને પરણાવી દેવું, ડાયરેક્ટ માંડવે જ દેવા. ચલો, તો હવે આપણે જમવાનું થઈ ગયું છે. હિરાણી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. હવારમાં ઉઠીને અમે જો મહેમાન છે એટલે ધંધે લાગી ગયા. ધંધે લાગી ગયા. એટલે શું બનાવે છે અત્યારે? અત્યારે વઘારેલી રોટલી બનાવે છે. અત્યારે છે ને ભાઈ વઘારેલી રોટલી બનાવે છે, અને ચા છે, અને કેરી છે. તો એ લોકો નાસ્તો કરીને જઈ તો પછી વાંધો નહીં. ગાંઠિયા ને બધું પડ્યું છે ને. ગાંઠિયા બધું છે. વાહ યાર, ધન્ય છે યાર તારી જનતાને યાર, કે આ ગમે એવા મહેમાન આવે ને તો મારે હસવી લઈ, બાકી મારી આબરૂ નીકળી જાય. વઘારી ગયેલ રોટલી બનાવી છે, સાથે નાસ્તો છે ગાંઠિયાનો, અને બાકી છે આપણે રસ. અને ક્રેડિટ જાય છે આયરાણીને, આપણે કે એને બધું બનાવ્યું છે. વિરલબેન તો એ કે આપણને સહન થતું નથી બધીને, પેલા એને તો કારેલું લઈને ખાવા મંડી ગયા. હર્ષલભાઈ કેસે હો? મોજ મોજ ખાવા હાટું જ જઈને આપણે તો આરો જો મસ્ત મસ્ત ખાવાનું. આ ભાઈ ગરમા ગરમ છે ને, આ રોટલી જે છે ને, આ એ ખાવાની મજા. ના એ ભાઈ, ના એ ભાઈ, તું જોજો. આ મારો ગાંડી ગીરનો હાઉસ પર બેહી જો, ગધેડીનો આડો આડો છે ને, આ ડિંગ ડિંગ જ કરે. શું કરે? ડિંગ 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 ડિંગ. કે તો અહીં તો એ છે ને બધીને વસારે છે ને, ડિંગ ડિંગ કરવા બેહી જ જાય. ચાલો ભાઈ, ચા રોટલી અને બાકી બધી નાસ્તો કરી લે. યાર કોક પંખો ચાલુ કરો ને યાર, કોણ ઊભું થાય?
વાહ 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 મોડી ગોતો પણ આવી ગોતો કઈ ઘટે નહીં હો ભાઈ વાહ ભાઈ વાહ ધન્ય થઈ ગયું જે આ પાર્વતીના વ્રતની અહીંયા દીધા હતા કે મેં રહ્યો તો કઈ ખબર નથી પડતો કિના ભાઈ ઉગડી ગયા હર્ષલભાઈ બે શબ્દ કહો તમારે હાલો હવે છે ને નાસ્તો કરી લઈએ નાડા તાલપત્રી બંધાઈ ગયા ભાઈ અને હર્ષલભાઈ લગભગ 15 જૂનના આડેગાડે વરસાદની શરૂઆત થઈ જાય તમે લગભગ વરસાદને આંબી લેહો અરે કાલ ચાલુ જ હતો નીકળે ત્યાં વરસાદ ચાલુ હતો એવું તો એક કામ કરો વરસાદને લઈને જાવજો પાછા આવો ક્યારે રેડી અને બાકી ફરો પૈકી નીકળો ધીમે ધીમે પેટ્રોલ પંપ આગળ આવશે ફૂલ ટાંકી કરાવતો હજો મારું નામ આપતો જજો ને ફૂલ ટાંકી કરાવતો હજો બરાબર ગાડીમાં સામાન કમ્પ્લીટ લોડ થઈ ગયો છે એક ગાડીમાં બાકી હજી 2 ગાડીમાં તો લોડ કરવાનું બાકી છે ના એ તો ડાયરેક્ટ સેલ્ફ જ મારવાનો એવું છે ઇનબિલ્ટ જ છે ને આર યુ રેડી ગાઈસ રેડી રેડી હર્ષલભાઈ હો અને ભાઈ હર્ષલભાઈની બાઇકની કિંમત છે હર્ષલભાઈ આ કેટલાની આવી છે આ કોરી ગાડી 13 લાખ ની આ બધું થઈને 15 લાખ નો 15 લાખ રૂપિયાનું થયું હવે વિચાર કરો ખાલી 15 લાખની બાઇક છે ઓલી મારી ગાડી છે ને એ 13.5 લાખની ઓન રોડ થાય બરાબર તો હવે તમને એવી તો હું આમ મતલબ કે ચર ચડી હતી કે ટૂંકમાં આમાં 15 લાખ રૂપિયા તમે નાખી દીધા હર્ષલભાઈ જો એમાં કેવું છે ખબર હે તમે 13 લાખ રૂપિયાની ગાડી લીધી હા તમે અત્યારે કેટલા વર્ષ છે અંદાજે હજી 2-3 મહિના જેવું થયું છે આ 3 મહિનામાં તમને કેટલા જણા ઊભા રાખ્યા કે આ ગાડી કઈ છે કેટલા ને આવી કોઈ નહીં આજે એક શેરી કે એક ગામ કે એક ગલી એવી નથી કે જ્યાં મને ઊભો ન રાખ્યો હોય કેટલાની ગાડી છે એનું કારણ એક તો જાપાનીઝ ગાડી છે ઓકે અલ્ટોમાં 800 સીસી આવે આની અંદર 950 સીસી છે પેલા ગેર 110 જાય 2.5 સેકન્ડમાં પેલા ગેરમાં 110 જાય અરે હોય ની હું વાત કરો 2.5 સેકન્ડમાં 100 ઠેકી જાય હા 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 4 સિલિન્ડર ભાઈ આ અને પૈસા છે ટોટલ આમાં એસી સિરીઝ ને બધી થઈને આ છે ને આમ આવો પૈસા છે ના હે એવું કહું હા આપ દેખના હો इसका કમાલ જોઈજો આગળી પેલા પાન્ય કાનમાં કાયદેસર ઓલું થઈ ગયો ભાઈ ખરેખર પૈસા વસૂલ છો ભાઈઓ ખરેખર પૈસા વસૂલ છે યાર આનું ટાયર પર બહુ મોંઘું આવે કેટલા ના આવે હર્ષલભાઈ હે આનું ટાયર કેટલા 30-40 કેટલા થાય ટાયર આ થાય 49,000 રૂપિયા 49,000 રૂપિયાનું ખાલી મિત્રો ટાયર થાય તમે વિચાર કરો આમાં કેમ ભેગું કરવું આગળ ડ્યુઅલ ડિસ્ક બ્રેક આવે આમાં છે ને મિત્રો ડિસ્ક બ્રેક છે ને 2 આવે જો આ કેટલા આવે એક અહીંયા છે ને એક અહીંયા ગમે ત્યાં ગાડી રોકવી અહીંયા રોકાઈ છે રોકાઈએ તો જનક આપણે શું કરશું આપણે લેવાની થોડી વાર હે વાર હે સુપર બાઇક લેવાની સુપર બાઇક નથી લેવી તો સુપર વાઇફ લઈ લે ને એટલે બધું આવી ગયું કે અરે યાર લેવાની હે મારે ગાડી પર વાર હે મને પહેલેથી શોખ મારો ભાઈ લુક માં આવી દયાના પેલા રોડ હમા થાય પછી લે હે હા વિકાસ થવો જોઈએ પેલા એની હાટ આવી સ્પોર્ટ બાઇક લેવાની છે ઓ પછી મારે નાખીને જવાની જાવું ને હાકીને બેરલબેન નાખીને આવવાનું હા મારી વાઈફ ને આવી સ્પોર્ટ બાઇક નો હવે મતલબ બોલું ચેડ્યું કે સ્પોર્ટ બાઇક લેવાની થાય એટલે ઈ તો મને કહે કે તમે 15 દિવસ ની આવડું બધી શીખવાડી દઉં તમને ફાઇનલ ને ફાઇનલ ગેરંટી આ જો ભાઈ પાછળ બેઠો હેલો ગાઈસ કેસે હો આપણા હર્ષલભાઈ ની ચાલો ભાઈ ત્રણેય નીકળી ગયા છે એ ઓલી ગાયું વાહણ જોડે ભાઈ એટલે તમને લોકોને ખબર છે કે આમ નથી જવું ને આમ જવાનું છે અહીંયાથી શોર્ટકટ રસ્તો છે તો આમ સીધા ક્યાં નીકળી ગયા હતા તમે હાલો હાલો હેપી જર્ની ભાઈ હાલો મળ્યા અહીંથી સીધે સીધું થાય હાઈવે પર થાય ને સીધા રાઈટ રેડી હાલો બેન ક્યાં ના ક્યાં ભાગ્યા બોલ આમ ભાગી જતા મહેમાન બધા જતા રહીએ છે ને હવે અત્યારે અમે જઈએ છીએ તાલાડા ગીરની અંદર કારણ કે તાલાડા ગીરની અંદર અમારે જવાનું એક જ રીઝન હતું કે પહેલી મારી માં ત્યાં છે મારા મામાને ઘરે લેવા જવાના છે અને બાકી પછી અમારો આ ગાંધી ગીરનો આવે છે ને એ 1 વર્ષનો થઈ ગયો તો હમણાં થોડાક સમયમાં એનો ગટ્ટો કરવાનો છે વાણંદભાઈ વાળ લઈ જશે તો પછી અમારે છે ને એના ફોટોશૂટ કરવાનું હતું ને ઓલી બેબીનું પણ ટ્રેડિશનલ ડ્રેસમાં કાપડા પહેરવામાં ફોટોશૂટ કરવાના હતા તો તાલાડામાં એક બહુ જોરદાર ફોટોગ્રાફી કરે છે ભાઈ અને બહુ સારું એવું કામ છે એમનું તો એક તીરથી 2 શિકાર થઈ જાય મારે મારા મમ્મીને પણ તેડાઈ જાય ને આના ફોટા ને બધા થઈ જાય એટલે અમે અત્યારે જઈએ છીએ ઓન ધ વે તાલાડા તો ચાલો આપણે મળશું હવે સીધા તાલાડા જઈને સ્ટુડિયોમાં પહોંચી ગયા છે ને અમારી લાસા અને સગુણા બેબીનો અત્યારે તૈયાર થાય છે આ જોઈ લે ગધેડી નો એ કાં કરે વાહ ભાઈ વાહ બનાવ્યો અને ભાઈ અમે અત્યારે આવ્યા છે ક્યાં તો કે નાગરાજભાઈ ને ક્યાં આવ્યા છે નાગરાજભાઈ કેમ છો મજામાં ભાઈ મજા કેટલા સમયથી વાત હતી મારો છોકરો
2 મહિના નહોતો થઈને આપણે બે ભાઈની વાત હતી પણ હજી સુધી ટાઈમ નહોતો મળ્યો. આજે ફાઇનલી આપણે ટાઈમ મળી ગયો અને ભાઈ સ્ટુડિયોનું સેટઅપ પણ જોરદાર છે. આપણે આ ફોટો પાડવાનો છે પ્યાલો વગાડતો હોય ને એવો, અને બાકી ભાઈ જોરદાર છે. આનો ફોટો ક્લિક થાય ને પછી હું તમને કહું, અને આનો શોર્ટ વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ નાખશું એમ. અને જોરદાર છે ભાઈ, એ બધું ત્યાર બાર કરી દઈને બધું ભાઈ વાહ સેટઅપ જોરદાર છે એમ. છોકરાઓને છે ને ભાઈ ફોટો શૂટ કરવું ને અઘરું હોય છે. આ પડદા પાછળનું જે શું કે જે કલાકાર હોય ને એ ખરેખર નાગરાજભાઈ પડદા પાછળનો જે કલાકાર હોય ને ભાઈ કેટલું ઓલું કરે ને તે ફોટા કરે ને ત્યારે એક ફોટો એવો ક્લિક થાય કે જે આપણે જોતો હોય ખરેખર રિયલમાં. ફોટો પાડવા પાછળ કેટલા બેન મહેનત કરે. નાગરાજભાઈ અમે અહીં બધા બેઠા. મારો મિત્ર કરણપા આવી ગયો, જયરસી આવી ગયા ભાઈ. અને આ બાજુ જાઓ તમે, આ બધા વેટિંગમાં બેઠા, અમે બધા બેઠા નહીં કદાચ જોઈ લે. ઘણી મહેનત પછી ભાઈ 8 થી 10 ફોટા પાડવા દીધા. નાગરાજભાઈ એવું કહે કે તમારો છોકરો હજી સારો છે કે વાંધો નથી, બાકી તો થકવી દે. પણ નાગરાજભાઈને તો ખાલી કહેવાનું છે, મહેનત તો ખરેખર બેનની છે એમ. આવું બધી કરવું પડે ભાઈ, લાઇટું પકડવી પડે ને છોકરાઓને હસાવવું પડે ને તે ભાઈ આ બધી ધંધો થાય હે. આને કંઈ ઉપાધિ છે તારે? આવું કંઈ ન હોય ને, હજી વાર છે તારે ભાઈ, હજી વાર છે. આ થાય ને પછી હું તને કહેવું. અમે બધા ટ્રેડિશનલ ડ્રેસમાં જે ભાઈ છે ને આ હા લુક આવે ને એ તો જોરદાર, કંઈ ઘટે નહીં. જો હવે અમારા મોટા બેનનો વારો આવ્યો છે અને મોટા બેનની ખુશી તો માતી નથી, તમે જોઈ લો. હા 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 સિંગલ ફોટો ક્લિક કરવાનો હતો, આપણે સેશન પતી ગયું છે ને. હવે બે બહેનોને લાસાને અને સગુણાને બેહાડ્યું છે. ના લાગે ને 9 લાખ લબડ્યો જગદંબા હે. ઓલીને જો આમ 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 હરખ માતો નથી. કેદી ને કેદી પપ્પા કેદી ફોટા પડવા જાવ, કેદી ફોટા પડવા જાવ. હવે ગાંડી ગીરના હાવજનો સેશન આવ્યું, જોઈ લે. ગાંડી ગીરનો હાવજ હો, કાયદેસરનો હાવજ જોઈ લે. છે ને બે હાવજુ બેહાડા ને એ ચા તું લઈને ભેગા ખુરશી લઈને બેહવું ને. ભાઈ અહીંયા છે ને અલગ અલગ થીમ પાછળ તમારે જેવો ફોટોગ્રાફી કરવો હોય ને પેલા તમને બતાવે, જેવા તમારે કરવો હોય ને એવા કરી દેજો. અત્યારે બે હાવજુ રાખ્યા છે અને પાછળનું છે ને જંગલનું બેકગ્રાઉન્ડ રાખ્યું છે. આ હું તમને ફોટા છે ને બતાવીને ઇન્સ્ટાગ્રામ એટલે તમે મને કહેશો કે ના યાર બાકી જોરદાર છે. મારો છોકરો 2 મહિને નહોતો ને ત્યારના અમે છે ને નાગરાજભાઈને કીધું હતું કે ફોટા પડાવો. ભાઈ નાનો જ્યારે છોકરો હોય ને ત્યારે એની જે મુમેન્ટ હોય ને એના ચહેરા ઉપર જે સ્માઇલ હોય ને એ જે ફોટા આવે ને ક્યુટ, એ એની કોઈ સીમા નથી. પછી મોટો થઈ જાય ને પછી કદાચ 1 લાખ રૂપિયા આપો ને તો પણ ઈઝી મુમેન્ટ હોય ને નાગરાજભાઈ ના આવે, નાના હોય ક્યારે. અને ભાઈ આ બંને કપલનો જે સ્વભાવ છે ને, બાકી જો ફોટોગ્રાફર બધા કરે છે અને બધા પ્રોફેશનલ પણ કરે છે નો ડાઉટ, પણ નાગરાજભાઈનો જે સ્વભાવ છે ને ખાસ તો બેનનો, શું નામ છે બેન તમારું? શારદાબેન. ભાઈ ખરેખર યાર છોકરાના ચહેરા ઉપર સ્માઇલ લાવીને અઘરોમાં અઘરો કેસ હોય ને તો એ આ છે. પણ શારદાબેન એક ફોટો લાવવા માટે થઈને 50 વખત મુવમેન્ટ કરે, બરાબર. ઓલો ઢીંગલો લઈને જાય ને રમકડો લઈને જાય ને ભાઈ બહુ એટલે બહુ હેવી મુવમેન્ટ થાય. અને ભાઈ ફોટો છે બધા ફૂલ એચડીમાં આવે છે. તમારે વોટ્સએપમાં જોતા હોય તો વોટ્સએપમાં મળી જાય. ફોટો ફ્રેમ જોતી હોય તો ફોટો ફ્રેમ પણ આવી જાય. અને એ પણ ભાઈ એકદમ છે ને નોર્મલ પ્રાઇઝની અંદર. ભાવ જે ઓલ ઇન્ડિયામાં હાલે છે ને એના કરતાં એકદમ નોર્મલ પ્રાઇઝની અંદર. હવે તમે બધા પૂછશો કે પરેશભાઈ આવવાનું ક્યાં છે, તો હું તમને પહેલાં ચોખવટ કરું તો આ કોઈ પ્રમોશન નથી, બરાબર. એનું જે થતું તે મેં વ્યવહારે આપ્યું છે, પણ મને કોઈનું કામ સારું લાગે ને તો હું એના રિવ્યૂ આપું છું. હવે આનો આવવા માટે તાલાડા ગીર છે. તાલાડા ગીરની અંદર આપણું બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે છે ધ બેબી ફોટોશૂટ છે સ્ટુડિયો, ક્યાં આવવાનું રહેશે. અને ભાઈ આમનું નેચરલ ને મજા આવે એવું કામકાજ છે. અને વધારે ડિટેલ માટે છે ને કોન્ટેક્ટ નંબર નીચે આપી દઈશ, બરાબર. બાકી કંઈ પણ કામકાજ હોય તો તમે તારે અહીં આવજો. નાગરાજભાઈ બાકી બધું સંભાળેલું છે. તમારા છોકરાને કપડાં ના હોય ને તો તમે એમનો હાલે આવજો. એ શારદાબેન એને છે ને અપ ટુ ડેટ કરી દે. તમે કહો કે શારદાબેન મારે આવો ફોટો પાડવો એટલે એવો ફોટો પાડી દે. બાકી કંઈ ડિટેલ માટે વધારે કંઈ કામકાજ હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી લેજો.